સુરતમાં કમોસમી ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ। સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં આજે વહેલી સવારે ધોધમાર કમોસમી વરસાદ પડ્યો, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ડભોલીના હરિદર્શનના ખાડો વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે, જે સ્થાનિક વાસીઓ માટે મુશ્કેલીનું કારણ બન્યું છે। હવામાન વિભાગે સુરત સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે યેલો એલર્ટ જાહેર કર્યું છે, જેમાં આગામી દિવસોમાં પણ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે, ખાસ કરીને કેરી અને અન્ય ઉનાળુ પાકોને નુકસાન થવાની શક્યતા છે। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસોમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે, જેમાં પવનની ઝડપ 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે। સુરત શહેરમાં વરસાદના કારણે ટ્રાફિક વ્યવસ્થામાં પણ ખલેલ આવી છે। શહેરના મુખ્ય માર્ગો અને અંડરબ્રિજોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણી નિકાસની વ્યવસ્થા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યા છે। હવામાન વિભાગે સુરત સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે યેલો એલર્ટ જાહેર કર્યું છે, જેમાં આગામી દિવસોમાં પણ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। લોકોને સલામતી માટે જરૂરી પગલાં લેવા અને હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે।